વિદ્યાર્થી મિત્રો, હું સફીક સર આપ તમામનો ઓરિએન્ટલ હાયર સેકન્ડરીની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહારની ઓળખ જોઈ હતી. આજે આપણે આ ચેપ્ટરને આગળ ભણાવીશું. ચેપ્ટરનું નામ છે વ્યવહારોની બેવડી અસર અને ખાતાના પ્રકારો. એમાં આપણે આજે ખાતાના પ્રકારો વિશે ચર્ચા કરવાની છે કે ખાતાના કેટલા પ્રકાર છે અને કયા ખાતામાં કયા ખાતાનો સમાવેશ થાય છે. તો સૌપ્રથમ હું તમને કહી દઉં કે ખાતાના જો મુખ્ય પ્રકાર પૂછે કે ખાતાના મુખ્ય કેટલા પ્રકાર છે, તો ખાતાના મુખ્ય બે પ્રકાર છે. એક વ્યક્તિ ખાતા છે, બીજું છે બિન વ્યક્તિ ખાતા. પછી બિન વ્યક્તિ ખાતામાં બે પ્રકાર છે. એક છે માલ મિલકત ખાતા અને બીજું છે ઉપજ ખર્ચ ખાતા. ફરીથી હું તમને યાદ અપાઈ દઉં, જો પ્રશ્ન એમ પૂછવામાં આવે કે ખાતાના મુખ્ય કેટલા પ્રકાર છે, તો ખાતાના મુખ્ય બે પ્રકાર છે, વ્યક્તિ ખાતા, બિન વ્યક્તિ ખાતા. પણ તમને એમ પ્રશ્ન કરે કે ખાતાના પ્રકારો જણાવો, તો તમારે ત્રણ ખાતાના પ્રકાર હોય છે. પહેલું વ્યક્તિ ખાતું, બીજું માલ મિલકત ખાતું અને ત્રીજું હોય છે એ ઉપજ ખર્ચ ખાતું. તો હવે આ વ્યક્તિ ખાતું છે, એમાં કઈ કઈ વ્યક્તિઓનો સમાવેશ થાય, કોને આપણે વ્યક્તિઓના ખાતા કહી શકાય? તો આપણે તમને ખબર છે કે ભાઈ દરેક વ્યક્તિ જે જીવિત વ્યક્તિ હોય છે, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, એ તમને બધાને ખબર છે કે એ તો વ્યક્તિ છે. ધારો કે અનિલનું ખાતું હોય, અથવા તો મીરાનું ખાતું હોય, અથવા હું સફીક છે તો સફીકનું ખાતું હોય. એટલે ઘણા બધા એ છે કે એ તમને ઓળખો છો તમે કે એ જીવિત વ્યક્તિ હોય. બધા લોકો એમ સમજે છે કે એ જ વ્યક્તિ છે. ના મિત્રો, અકાઉન્ટમાં ઘણા બધા એવા છે કે કૃત્રિમ વ્યક્તિ હોય છે, જે કાયદેસરની વ્યક્તિઓ છે, એને પણ વ્યક્તિ ખાતામાં સમાવેશ કરવામાં આવે છે. તો અહીંયા મેં વ્યક્તિ ખાતામાં ઘણી મોટી લાંબી લિસ્ટ મૂકી છે કે તમારે યાદ કરવાના છે કે વ્યક્તિ ખાતામાં કયા ખાતા હોય. તો પહેલા આપણે જીવિત વ્યક્તિ એટલે રાજાનું ખાતું. રાજા એ વ્યક્તિ છે એટલે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. પૂજાનું ખાતું, પૂજા પણ વ્યક્તિ છે. એના પછી આવે છે દુકાન. કોઈ પણ પ્રકારની દુકાન હોય, ચાહે સ્ટેશનરી હોય, કાંઈ દૂધની દુકાન હોય, કાંઈ કોઈ ડેરી હોય કે ગમે તે હોય. અહીંયા મેં લખ્યું છે રાજ મેડિકલ સ્ટોર્સ. એટલે કોઈ પણ પ્રકારની દુકાન હોય તો એને વ્યક્તિ ખાતામાં સમાવેશ થાય છે. એવી જ રીતે કોઈ પણ શાળા હોય, શાળાનું નામ, ધારો કે આપણી સ્કૂલ છે ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ કે ઓરિએન્ટલ હાઈ સ્કૂલ. તો જે શાળા હોય છે, કોલેજ હોય છે, યુનિવર્સિટી હોય છે, એ તમામનો કાયદેસરની એ શું છે, એ વ્યક્તિઓને સમાવેશ થાય છે, કૃત્રિમ અને કાયદેસરની વ્યક્તિ. તો કોઈ પણ શાળા ખાતું હોય એટલે કે વ્યક્તિ ખાતું હોય. ગુજરાત કોમર્સ કોલેજ, કોઈ પણ કોલેજ હોય એ પણ વ્યક્તિ ખાતું. ગુજરાત યુનિવર્સિટીનું ખાતું એ વ્યક્તિ ખાતું છે. અમદાવાદ શાખા ખાતું એ વ્યક્તિ ખાતું છે. એના પછી આપણા અમદાવાદમાં ઘણી બધી બેંકો છે. તો જે પણ બેંકો હોય, જેટલી પણ બેંકો છે, એ તમામને વ્યક્તિ ખાતામાં સમાવેશ કરવામાં આવે છે. કારણ કે એ પોતાના નામ પરથી એ વ્યવહારો કરતી હોય, લેનાર પણ બનતી હોય, આપનાર પણ બનતી હોય. એટલે ગમે તે બેંકનું ખાતું હોય, મેં અહીંયા આઈસીઆઈસીઆઈ બેંકનું ખાતું. કોઈ પણ પ્રાઇવેટ કંપની કે લિમિટેડ કંપની હોય, ટાટા લિમિટેડનું ખાતું. ટાટા એ શું છે? કંપની છે. તો ટાટા કંપનીનું ખાતું. ટોરેન્ટ પાવર લિમિટેડ, ગમે તે કંપની હોય, તો કંપનીઓનો પણ સમાવેશ એમાં કરવામાં આવે છે વ્યક્તિ ખાતામાં. એલઆઈસી કોઈ પણ નિગમ હોય, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, તમને ખબર છે કે જીવન વીમા નિગમનું ખાતું એ પણ શું છે? વ્યક્તિ ખાતું. ઘણી બધી ક્લબો છે આપણા અમદાવાદમાં, તો એ ક્લબોને પણ શું છે? વ્યક્તિ ખાતું છે. કર્ણાવતી ક્લબ એ વ્યક્તિ ખાતું. તો આ બધી તો વ્યક્તિઓ છે. એ સિવાય પણ ધંધામાં ઘણી બધી વ્યક્તિઓના ખાતા હોય છે, જે આપણને ખબર નથી પડતી, નામ પરથી ખબર ના પડે. દાખલા તરીકે અહીંયા છે મૂડી ખાતું. વેરી મોસ્ટ આઈએમપી છે આ બધા ખાતા. અહીંયાથી જેટલા પણ ખાતા છે એ ખાતા પરથી આપણને ખબર નથી પડતી કે એ વ્યક્તિ ખાતા છે, પણ એ તમામ જે છે એ ખૂબ જ અગત્યના ખાતાઓ છે. તો આપણે સ્ટાર કરી દઈએ છીએ, ફૂલડી કરી દઈએ છીએ મૂડી ખાતું. કારણ કે ધંધામાં મૂડી પણ લાવે છે વ્યક્તિ, તો મૂડી ખાતું એ વ્યક્તિ ખાતું છે. એ જ રીતે ઉપાડ પણ કરે છે, વ્યક્તિ કરે છે, એટલે માલિક કરે છે. તો આ બંને માલિકના ખાતા છે. તો માલિક કોણ છે? વ્યક્તિ છે. એટલે મૂડી ખાતું હોય કે ઉપાડ ખાતું હોય, એ છે વ્યક્તિ ખાતું છે. એ જ રીતે આપણે જોઈએ તો દેવાદારોનું ખાતું, જેને આપણે પહેલા એટલે ચેપ્ટરમાં આપણે પારિવારિક શબ્દોમાં શીખેલા ગ્રાહકો હોય કે જેમની પાસેથી આપણે ઉધાર વેચાણ કર્યું અને નાણાં લેવાના બાકી હોય, તો એવી વ્યક્તિઓને શું કહીએ છીએ આપણે? દેવાદારો. તો દેવાદાર ખાતું પણ એ વ્યક્તિ ખાતું છે. આ તમામ જેટલા પણ આ નીચે સુધી છે એવા ખાતાઓ છે કે જેમાં આપણે જોતાની સાથે આપણે નક્કી કરી શકતા નથી.
એટલે મૂડી કોણ લાવે છે વિચારવું પડે કે માલિક લાવે છે તો વ્યક્તિ ખાતું, ઉપાડકાર મળે છે તો વ્યક્તિ ખાતું, દેવાદાર ખાતું છે વ્યક્તિ ખાતું. એ જ રીતે લેણદારોનું ખાતું, લેણદારો છે એ વેપારીઓ છે. એ જ રીતે મહત્વનું લેણી હુંડી ખાતું. લેણી હુંડી બેમાં આવે છે, માલ મિલકતમાં પણ આવી શકે, પણ આપણે હંમેશા દેવી હુંડી લેણી હુંડીને આપણે વ્યક્તિ ખાતું ગણીશું. કેમ અહીંયા લખવાનું? કારણ કે જો લેણી હુંડી તમે માલ મિલકતમાં લખશો તો એના જેવી છે દેવી હુંડી, પછી એ પણ તમે ત્યાં લખી નાખશો. એટલે યાદ રાખો મિત્રો, જ્યારે પણ દેવી હુંડી કે લેણી હુંડી, હુંડી શબ્દ દેખાય એટલે શું સેવા લખવાનું આપણે વ્યક્તિ ખાતું છે. પછી જ્યારે માલિક પોતાનો અંગત ખર્ચ કરે એટલે આવકવેરો, જેને કહેવાય વીમા પ્રીમિયમ ખાતું. તો વીમા પ્રીમિયમ એ અંગત ખર્ચ છે અને અંગત ખર્ચ એટલે ઉપાડ કહેવાય. શું કહેવાય? ઉપાડ. તો ઉપાડ એ શું છે? વ્યક્તિ ખાતું છે. આપણે બેંક પાસેથી ઓવરડ્રાફ્ટ લઈએ છીએ એટલે આપણા ખાતામાં જેટલી રકમ મહિના કરતાં વધુ રકમ આપણે ઉપાડીએ તો એને ઓવરડ્રાફ્ટ કહેવાય છે. તો બેંક ઓવરડ્રાફ્ટ ખાતું પણ શું છે? વ્યક્તિ ખાતું છે. એ જ રીતે આપણે કોઈ વ્યક્તિને રૂપિયા ચૂકવવાના બાકી હોય, ધારો કે આપણો કોઈ કર્મચારી છે, કર્મચારી આપણે શું કરીએ છીએ? દર મહિને શું આપીએ છીએ? પગાર. પણ કોઈક વાર એવું હોય કે આપણી પરિસ્થિતિ ખરાબ હોય અને આપણે એક મહિનાનો પગાર ચૂકવવાનું શું રાખીએ? બાકી રાખીએ. તો એ આપણે શું છે? દેવું છે. કોણે ચૂકવવાનું છે? કોઈ વ્યક્તિને ચૂકવવાનું છે. માટે ચૂકવવાનું બાકી કોઈ પણ ખર્ચા હોય, ચૂકવવાના બાકી હોય તો એ વ્યક્તિ ખાતા છે. ખૂબ જ ખાસ ધ્યાન રાખજો, આગળ શબ્દ હશે ચૂકવવાના બાકી. કોણે ચૂકવવાનું છે? તો આપણે કોને નાણાં કોને ચૂકવીએ? જાનવરોને ચૂકવીએ? ના ચૂકવાય ને, પ્રાણીઓને, કોઈને નહીં. આપણે તો વ્યક્તિઓને ચૂકવવાના હોય એટલે કે ચૂકવવાનું બાકી ખાતું એ પણ શું છે? વ્યક્તિ ખાતું છે. એ જ રીતે અગાઉથી ચૂકવેલ, આપણે કોઈને એડવાન્સમાં આપીએ છીએ તો કાં તો કોઈ એટલે સોસાયટી હોય એમાં એડવાન્સ આપીએ, અથવા તો કોઈ કંપની હોય એમાં એડવાન્સ આપી દઈએ. ધારો કે આપણે વીમા પ્રીમિયમ LICમાં એડવાન્સમાં આપી દઈએ. આપણે ટોરેન્ટ પાવરમાં આપણે બિલ હોય, કદાચ કોઈક વખત આપણે એડવાન્સ રકમ ભરી દઈએ. એટલે આપણે જે પણ ચૂકવીએ છીએ ને એ વ્યક્તિઓને ચૂકવીએ છીએ. કારણ કે LIC ખાતું પણ શું છે? પ્રાઇવેટ કંપની, બધી વ્યક્તિ છે. એટલે અગાઉથી ચૂકવેલ ખર્ચા આવે તો એ પણ શું છે? વ્યક્તિ ખાતું છે. એ જ રીતે મળવાની બાકી આવક, આપણે કોઈની પાસેથી આવક લેવાની છે. ધારો કે આપણી દુકાન છે અને આપણે ભાડે આપી છે. હવે ભાડું આ મહિનાનું શું છે કે એ જે આપણો જે છે ભાડુઆત છે એ શું કરે છે? આપણને ભાડું આપતો નથી. એમ કહે છે કે આવતા મહિને આપી દે. તો આવતા મહિને આપશે એટલે આપણે એ ભાડું, આ મહિનાનું ભાડું હવે લેવાનું બાકી છે, જે આપણું લેણું છે. તો આપણે કોની પાસેથી લેવાના બાકી છે? કોઈ પણ વ્યક્તિ જોડે. એટલે વ્યક્તિ પાસેથી લેવાના બાકી છે. એટલે જ્યારે પણ મળવાનું બાકી છે તો યાદ રાખવાનું આ પણ વ્યક્તિ ખાતું છે. અથવા તો અગાઉથી મળે. કોઈ વખત એવું થાય આપણને અગાઉથી નાણાં મળી જાય. કોઈ વ્યક્તિ આપણને આવક આપવા આવે અને છૂટા ના હોય એને કારણે આપણે 1800 રૂપિયા આપવાના હોય, એને 2000 ની નોટ આપી, આપણી પાસે છૂટા નથી, કે છે કઈ વાંધો નહીં તમે રાખી લો. એટલે કે આપણે શું છે? 200 રૂપિયા એની પાસેથી એડવાન્સમાં લઈ લીધા છે. તો એ આપણા માટે શું છે? દેવું છે. આપણે પરત કરવું પડે. એટલે તમામ દેવાઓ હોય કે જે હોય એને પણ શું કહેવાય? વ્યક્તિઓના ખાતા. એટલે આ ચાર વર્ડ યાદ રાખવાનું. ચૂકવવાના બાકી હોય કે અગાઉથી ચૂકવેલ હોય, મળવાના બાકી હોય કે અગાઉથી મળેલ હોય. આ ચાર શબ્દો દેખાય તો એ શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં. એટલે મિત્રો આપણે જોઈ ગયા કે કોઈ કાયદેસરની વ્યક્તિ, જે કુદરતી વ્યક્તિ છે, કાયદેસરની વ્યક્તિ છે, કોઈ સંસ્થા છે, કોઈ સોસાયટી છે, કોઈ બેંક છે, કોઈ સ્ટોર્સ છે એટલે દુકાનનું નામ છે, પેઢીનું નામ છે, એ બધા જ જે છે એ શું છે? વ્યક્તિ ખાતામાં સમાવેશ થાય છે. અને ખાસ અગત્યના છે, અહીંયા ફૂદડી કરી છે કે એની નીચે સુધી છે, એ ખાસ બહુ જ અગત્યના છે. જ્યારે આવા દાખલાઓમાં પૂછાતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ બહુ ગૂંચવણભર્યા પ્રશ્નો કરતા હોય અને એમાં વ્યક્તિ ખાતાને બદલે માલ મિલકતમાં લખતા હોય અને માલ મિલકતને બદલે કદાચ ઉપજ ખર્ચમાં પણ લખી દેતા હોય. એટલે ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ હતા વ્યક્તિ ખાતા. હવે આવે છે માલ મિલકત. એના બે વર્ડ છે, એક છે માલ, એક છે. આ બધા એક જ ખાતામાં છે. આ ખાતા માલના ખાતા અને મિલકતના ખાતા જો આવે તો એની આગળ શું લખવું પડે? માલ મિલકત ખાતું. પણ મેં તમને સરળતા ખાતર આપણે બે ભાગમાં વેચ્યા છે. પહેલા માલના ખાતા શું છે? તો આપણે ધંધામાં સૌથી પહેલા આપણે જ્યારે પણ ખરીદ વેચાણ કરીએ તેમાં ખરીદી કરીએ છીએ. શેની ખરીદી કરીએ છીએ? માલની. આપણે પહેલા પ્રકરણમાં શીખી ગયા કે ખરીદી એટલે શું? તો ધંધાની, વેપારની જે વસ્તુ આપણે રોકડેથી કે શાક પર મેળવીએ તેને શું કહેવાય? ખરીદી. તો ખરીદ ખાતું એ શું છે? માલનું છે. આપણે ખરીદી કોની કરતા હોય? માલની.
અને કોઈ વાર આપણને માલ સારો ના લાગે તો આપણે શું કરીએ છીએ, એ જે માલ આપણે ખરીદ્યો છે એ માલ આપણે શું કરીએ છીએ, પેલા વેપારીને પાછો આપીએ છીએ, તેને કહેવાય માલ પરત. એટલે ખરીદ પરત ખાતું. તો આ પણ ખરીદ ખાતું, ખરીદ માલ પરત બંને શું છે, માલના ખાતે, એટલે માલ મિલકતમાં આવે. પછી વેચાણ ખાતું છે, આપણે માલનું વેચાણ કરીએ, પણ ધારો કે કોઈ ગ્રાહકને માલ પસંદ ના પડે અને એ માલ જે આપણે વેચે છે એ પાછો લઈને આપણને આપી જાય કે ભાઈ આ માલ મને ગમતું નથી, તમે પાછા લઈ લો, તો એવા માલને આપણે શું કહીએ છીએ, વેચાણ પરત. જે વેચાણ કરેલું માલ છે એ પરત આવે છે એને કહેવાય છે વેચાણ પરત. તો આ પણ શું છે, માલમાં. કોઈ વખત આપણી પેઢીમાં ચોરી થઈ જાય, આપણી દુકાનમાં હોય અને આપણે કોઈ વાર એવું હોય કે આપણે લોક લગાવવાનું ભૂલી ગયા હોય ભૂલથી આપણે, અને કોઈ પણ કારણસર ચોરી થઈ જાય અને કોઈ ચોર આવીને આપણો માલ લઈ જાય, તો આપણે એને કહેવામાં આવે ચોરીથી ગયેલ માલ. શું કહેવામાં આવે, એ પણ માલ મિલકત આવે છે. કેટલીક વાર ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે એટલે ઘરે દુકાનમાંથી જે માલ લઈ જાય છે એને શું કહેવામાં આવે છે, ઉપાડથી ગયેલ માલ. શું કહેવામાં આવે છે, ઉપાડથી ગયેલ માલ. એવી રીતે આપણે કોઈ ધાર્મિક સંસ્થાના અથવા તો કોઈ પણ પૂરમાં, આપણે અત્યારે પૂર ઘણા બધા આવી રહ્યા છે, તમે જુઓ છો આખા ઇન્ડિયામાં પૂરની પરિસ્થિતિ છે, તો એ પૂર જેવી પરિસ્થિતિમાં આપણે શું કરીએ છીએ કે આપણે માલ આપીએ છીએ. એ જે પણ જે પૂરગ્રસ્ત લોકો હોય એમની મદદ કરવા માટે આપણે પેઢીમાંથી શું કરીએ, માલ આપીએ. તો કોઈ ધર્માદા સંસ્થામાં આપીએ તો એને કહેવાય છે ધર્માદાથી ગયેલ માલ. મંદિરોમાં, મસ્જિદોમાં અથવા પૂરમાં અથવા ભૂકંપમાં, રાહત ફંડમાં જે પણ માલ આપે છે એને કહેવાય છે ધર્માદાથી ગયેલ માલ. આપણે જાહેરાત કરતા હોઈએ છીએ, આપણે એડવર્ટાઇઝ કરતા હોઈએ છીએ, આપણી પેઢીની કંપનીઓ કરી છે, ઘણી બધી કંપનીઓ તમે રસ્તા ઉપર નીકળતો હોર્ડિંગ્સ લાગેલા હોય છે અને એની ઉપર શું કરે છે, જાહેરાત કરે છે. અને કેટલીક વાર આપણે જાહેરાતમાં, એડવર્ટાઇઝમાં આપણે કોઈ વખત માલ આપીએ તો એને કહેવાય છે જાહેરાતથી ગયેલ અથવા જાહેરાતમાં આપેલ માલ. કોઈને ફ્રી સેમ્પલ તરીકે આપણે માલ આપીએ તો એને કહેવાય છે નમૂનાથી ગયેલ માલ. આ બધા શેમાં આવે છે, માલ મિલકત ખાતામાં આવે છે. હવે આ માલ ખાતા થઈ ગયા. હવે આપણે મિલકતની વિશે વિચારીએ કે મિલકત તો મિત્રો તમને ખબર છે એક હોય છે કાયમી મિલકતો. કાયમી મિલકતો જે આપણે ભણી ચૂક્યા છે પહેલા ચેપ્ટરમાં, બિનચાલુ મિલકતો. કઈ મિલકતો, બિનચાલુ, જે કાયમ માટે છે અસ્તિત્વ એવી મિલકતો. તો આ માલ મિલકતમાં મિલકતોમાં કયા કયાનો સમાવેશ થાય ખાતાનો, તો જમીન મકાન છે, પ્લાન યંત્રો છે, ફર્નિચર ફિક્સચર છે, મોટર કાર છે, સોનું છે, ચાંદી છે, આ બધી શું કહેવાય, મિલકતો કહેવાય આપણી. એ રીતે ભાડા પટ્ટાનું મકાન કે ગમે તે અન્ય સ્થિર મિલકતો એને કહેવાય છે કાયમી મિલકતો કે બિનચાલુ મિલકતો. પછી કેટલીક મિલકતો એવી હોય છે અદ્રશ્ય હોય છે. એવી હોય છે અદ્રશ્ય, જે દેખાતી નથી, આપણને જોઈ શકાતી નથી, જે મિલકતને જોઈ ન શકાય કે સ્પર્શી ન શકાય તેવી તમામ મિલકતોને શું કહેવામાં આવે છે, અદ્રશ્ય મિલકતો. અને અદ્રશ્ય મિલકતોમાં કઈ કઈ મિલકતોનો સમાવેશ થાય છે, તો પાગડી છે, પેટન્ટ્સ છે, ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, સોફ્ટવેર છે, ફ્રેન્ચાઇઝી છે. આ તમામ જે 6 લખી છે મિલકતો, એ મિલકતોને શું કહેવામાં આવે છે, અદ્રશ્ય મિલકત. એ પણ મિલકતોમાં સમાવેશ થાય છે. એના પછી આવે છે રોકાણો. રોકાણો આને કહેવાય બિનચાલુ મિલકતો, જે આપણે પહેલા પ્રકરણમાં ભણી ચૂક્યા છે. હવે આવે છે રોકાણ. જ્યારે આપણી પાસે ઘણા બધા રૂપિયા હોય તો લોકો શું કરતા હોય છે કે પોતાના નાણાં ઘણા બધા હોય, ખૂબ માલદાર હોય, તો એ વ્યક્તિઓ ઘરે નથી રાખતા. આ જે નાણાં છે એમનું ઇન્વેસ્ટ કરે છે, એટલે રોકાણ કરે છે ધંધાની બહાર. તો શું કરતા હોય, એ શેર ખરીદતા હોય. કંપનીના જુદી જુદી કંપનીઓના શું કરે, શેર. તો શેરમાં રોકાણોમાં આ છે, શેરમાં રોકાણ કરતા હોય, પ્રોવિડન્ટ ફંડના રોકાણો લેતા હોય, કિસાન વિકાસ પત્રો, ઇન્દિરા ગાંધી વિકાસ પત્રો, રાષ્ટ્રીય બચત પત્રો. આ છે રોકાણો. આ રોકાણો છે પણ આ પણ મિલકત છે આપણી. શું છે આપણી મિલકત? એટલે જ્યારે પણ વર્ગીકરણમાં પૂછવામાં આવે તો આ જેટલા પણ લખ્યા છે એ બધા જ તમારે માલ મિલકત ખાતામાં આવે, જે પણ આપણે રોકાણ કરીએ એ. એના પછી આવે છે ચાલુ મિલકતો. ચાલુ મિલકતો એટલે કે એવી મિલકતો કે જેનો પેઢીને 1 વર્ષ કરતા ઓછા સમય માટે લાભ મળવાનો અથવા તો જેમાં વધઘટ ઝડપથી થતી હોય એવી તમામ મિલકતો હોય એને કહેવાય છે ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતોમાં એક તો માલ સ્ટોક, જે આપણી પેઢીમાં પડ્યો રહે છે માલ, જે વેચાયા વગરનો છે, એને શું કહેવામાં આવે છે, ચાલુ મિલકત છે કે મિલકતોમાં આવે. તો મિલકતોમાં આખર માલ સ્ટોક છે.
સ્ટેશનરીનો આખર સ્ટોક, જે સ્ટેશનરી હોય છે, આપણે નોટબુક, પેન્સિલ, રબર, ઇરેઝર જે આપણે લાગીએ છીએ, ધારો કે તમે 11મા ધોરણમાં આવ્યા અને તમે 11મા ધોરણમાં આવ્યા એ વખતે તમે 1 ડઝન ચોપડા લીધા છે. કેટલા? ને અત્યારે કોવિડની પરિસ્થિતિના કારણે તમે વધારે લખ્યું નથી અને ધારો કે આખા વર્ષમાં કેટલા 9 ચોપડા તમે ભરી ચૂક્યા. કેટલા યુઝ કર્યા છે તમે? 9 ચોપડા. એટલે કેટલા બાકી રહ્યા તમારી પાસે? 3 ચોપડા બાકી રહ્યા. તો એ 3 ચોપડા જે અત્યારે યુઝ કર્યા નથી એ આપણે ક્યારે યુઝ કરીશું? આવતા વર્ષે 12મામાં કરીશું. એટલે આ વર્ષના અંતે કેટલા ચોપડા આપણી પાસે વધ્યા છે? 12માંથી કેટલા વધ્યા? 9 આપણે ઉપયોગ કરી લીધા એટલે 3 વધ્યા. તો એને કહેવાય છે સ્ટેશનરીનો આખર સ્ટોક. એવી રીતે કંપનીઓમાં ઘણી બધી સ્ટેશનરી હોય છે, તો જેટલી યુઝ થઈ જાય એના પછી જે વધે છે એને કહેવાય છે સ્ટેશનરીનો આખર સ્ટોક. એટલે એ પણ મિલકત છે. એવી જ રીતે ડેડ સ્ટોક. ડેડ સ્ટોક એટલે મિત્રો જે ત્રાજવા કાટલા હોય છે ને એને અકાઉન્ટની ભાષામાં ડેડ સ્ટોક કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખો, ડેડ સ્ટોક એટલે ત્રાજવા કાટલા. એવી રીતે છૂટા ઓજારો એ પણ મિલકત છે. બેંક સિલક, હાથ પર રોકડ સિલક અને ઘણા બધા છે એ મિલકત છે. આ મિલકતોમાં એનો સમાવેશ કરવામાં આવે છે. મિત્રો આ વ્યવસ્થિત તમારે વાંચવાના છે, યાદ કરવાના છે. આ ખૂબ જ અગત્યના છે ખાતાના પ્રકારો. તમે જેમ જેમ વધારે વાંચશો, વધારે તમે એટલે એનું પુનરાવર્તન કરશો તો જ તમને ખબર પડશે કે કયા ખાતા શેમાં આવે છે. હવે ત્રીજો જે પ્રકાર છે એ છે ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચમાં બે છે, એક ખર્ચા પણ છે, ઉપજ પણ છે. ખર્ચા તો તમને ખબર છે કે જે મહેસૂલી પણ હોય છે અને મૂડી પણ હોય છે. આપણે જે ખર્ચ છે એની વાત કરવાની છે આપણે, કે જે ખર્ચ રકમ તો આપણી પેઢીમાં જે રીતે પગાર આપી છે કર્મચારીને ખર્ચ છે. જો કદાચ કોઈએ વીમા પ્રીમિયમ ઉતાર્યું હોય તો એનું પ્રીમિયમ ભરતા તો વીમા પ્રીમિયમ ખર્ચ છે. ભાડું આપણે ચૂકવીએ તો ખર્ચ છે, પણ મળે તો પછી આવક છે. મળેલ ભાડું હોય તો આવકમાં, એટલે ખર્ચ હોય કે આવક હોય એ લખવાનું શેમાં? ઉપજ ખર્ચ ખાતામાં લખવાનું. એટલે ઓડિટ ફી છે, ખર્ચા છે, કાનૂની ખર્ચા, સમારકામ ખર્ચા, આવક માલ ગાળા વાળું એટલે આપણી દુકાન પર જે માલ ખરીદીએ છીએ અને જે રિક્ષા કે લોડિંગ કે જે પણ માલની હેરફેર માટે મળો એવી કે કોઈ પણ ગાડી હોય ગુડ્સની, એમાં જ્યારે દુકાન સુધી માલ આવે છે ને આપણે ભાડું ચૂકવીએ છીએ એને કહેવાય છે આવક માલ ગાળા. એ જ રીતે આપણે દુકાનમાંથી ગ્રાહકોને શું કરીએ છીએ? વેચાણ. તો આપણી દુકાનમાંથી જે માલ ગ્રાહકોને એટલે આપણે વેચાણ કરવા માટે જ્યારે ગાડીમાં મોકલીએ છીએ આપણે એ માલને, એનું જે ભાડું હોય છે એને કહેવાય છે જાવક માલ ગાળા ભાડું. પછી મિલકત પર ઘસારો હોય છે. કોઈ પણ મિલકત તમે કોઈ યુઝ કરો, ઉપયોગ કરો તો એની કિંમત શું થઈ જાય છે? ઓછી. તો એ પણ આપણો શું છે? ખર્ચ છે. સ્ટેશનરી ખર્ચ છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, સ્ટેશનરી ખર્ચ અહીંયા આવે ઉપજ ખર્ચમાં, પણ સ્ટેશનરીનો સ્ટોક હોય, સ્ટોક, આખર સ્ટોક, તો એ મિલકત છે. આ ખાસ ધ્યાન રાખજો. એવી જ રીતે જાહેરાત ખર્ચા, તો જાહેરાત ખર્ચ ઉપજ ખર્ચમાં આવે, પણ જો એનો સ્ટોક હોય તો પછી એ મિલકત વાળા ખાતામાં આવે. એના પછી મજૂરી, આપણે મજૂરોને આપણે શું કરીએ છીએ? કોઈ પણ કામની મજૂરી આપીએ છીએ એટલે એને મજૂરી ખર્ચ છે. એ જ રીતે રેલવેનું ખરીદીના ઘણા બધા ખર્ચ છે. રેલવેનું છે, ઓક્ટ્રોય છે, વોરફેટ, ડેમ્પલેટ, અહીંયા જકાત છે, રોયલ્ટી છે, ગાલખાત છે. જ્યારે આપણે લેણું હોય કોઈ મળી ના શકે તો એ શું કરે? દેવાદારો પાસેથી જે રકમ આપણને મળતી નથી તો એ આપણે કોના ખાતે માંડી વાળવામાં આવે છે? ગાલખાત. તો ગાલખાત પણ શું છે? નુકસાન છે, પણ એ આવે છે ખર્ચાઓના ખાતામાં. એ જ રીતે ધર્માદા, આપણે મંદિર મસ્જિદોમાં જે રકમ આપીએ એ. બેંક ચાર્જીસ, બેંક આપણી પાસેથી જે ચાર્જ વસૂલ કરે છે એ ખર્ચ છે. બેંક ઓવરડ્રાફ્ટ, મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ હતું જો આ બાજુ, તો બેંક ઓવરડ્રાફ્ટ એ વ્યક્તિ ખાતું છે, પણ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ જે છે એ વ્યાજ હોય, જો વ્યાજ શબ્દ દેખાય ને તમને તો એ ઉપજ ખર્ચમાં આવે. એટલે ખર્ચ પણ હોઈ શકે, આવક પણ હોઈ શકે, આવશે ઉપજ ખર્ચમાં. યાદ રાખજો, જ્યારે કોઈ ખાતામાં વ્યાજ શબ્દ આવે કે વ્યાજ, લીધેલી લોન પર વ્યાજ, અથવા તો એમ લખે કે ભાઈ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ અથવા ધીરેલી લોનનું વ્યાજ, એટલે અહીંયા છે ધીરેલી લોન, વ્યાજ શબ્દ આવે એટલે ઉપજ ખર્ચ ખાતામાં એની નોંધ કરવામાં આવે. એવી જ રીતે આપેલ વટાવ અને છેલ્લે ધીરેલી નોંધ પર વ્યાજ. આ સિવાય પણ ઘણા બધા ખર્ચાઓ છે જે આપણે ધીરે ધીરે એટલે આપણે જોઈતા રહીશું. એના પછી છે ઉપજ એટલે આવકો. તો આપણને કંપનીને અથવા પેઢીને કેવી આવકો? તો મળેલ વ્યાજ મળતું હોય, મળેલ
કમિશન મળેલ, ભાડું મળેલ, દલાલી, એટલે કોઈ ખાતામાં મળેલ શબ્દ હોય તો એ આવક છે. મળેલ વ્યાજ, મળેલ દલાલી, મળેલ કમિશન, મળેલ ભાડું. એવી રીતે આપણે પેઢીમાંથી ભંગાર નીકળતો તો ભંગારનું આપણે વેચાણ કરીએ તો ભંગારનું વેચાણ, પસ્તી નીકળતી હોય તો પસ્તીનું વેચાણ કરીએ તો પસ્તીનું વેચાણ. એ રીતે આપણે કોઈ ગાલખાત, એટલે આપણને કોઈની ગાલખાત પડી હોય, કોઈ વ્યક્તિ આપણને રૂપિયા ના આપ્યા, પછી એ બીજા વર્ષે આવીને આપણને રૂપિયા આપી જાય, તો એ જે ગાલખાત છે એ ખર્ચ ખાતું છે. પણ એ પાછી આવે, એ વ્યક્તિ આવીને આપણને ફરીથી આપી જાય રૂપિયા નાણાં, તો ગાલખાત શું છે? પરત. ધારો કે કોઈ અશોક નામની વ્યક્તિ છે, એની પાસેથી આપણે 10,000 રૂપિયા લેવાના હતા, પણ એણે કેટલા રૂપિયા આપ્યા? 8,000. લેવાના કેટલા હતા? 10,000 અને આપ્યા કેટલા? 8,000. એટલે આપણે કેટલા નથી આપ્યા? 2,000. તો એ 2,000 ના પાડે છે કે ભાઈ મારી પરિસ્થિતિ સારી નથી, આર્થિક પરિસ્થિતિ નબળી છે, એટલે હું તમને આપી શકું નહીં. તો આપણે એ ખાતા જે 2,000 રૂપિયા છે એ આપણે ગાલખાત ખાતે લખી માંડીવાના કે કઈ વાંધો નહીં, ના તો ચલ જવા દે, તારી પરિસ્થિતિ ખરાબ છે એટલે આપણે ગાલખાત ખાધું. પછી કેટલાક મહિના કે વર્ષ પછી એની પરિસ્થિતિ સારી થઈ જાય અને એ વ્યક્તિ જો સામેથી આપણને 1,000 રૂપિયા આવે કે ભાઈ હવે મારી પરિસ્થિતિ સારી થઈ ગઈ છે, તો મેં તમને જે ગાલખાત આપી હતી 2,000 રૂપિયા જે નહીં આપી શક્યો, હવે મારી પાસે આ છે તો હું 1,000 આપી શકું, તો આપણે કહે છે કઈ વાંધો નહીં, આપી દે. તો એ જે ગાલખાત છે એ પાછી આવી આપણે જે 2,000 માં આંટી પાડ્યો એમાંથી કેટલા પરત આવ્યા? 1,000. તો એ પરત આવ્યા એટલે આપણે શું કહેવાય? આવક કહેવાય. એટલે એને કહેવાય છે ગાલખાત પરત કે ગાલખાત વસૂલાત. એ જ રીતે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જે આપણે જે વધારાના રોકાણો છે ને, નાણાં, એનું રોકાણ કરીએ છીએ, તો એ રોકાણ પર કેટલી વાર આપણને વ્યાજ મળતું હોય અથવા તો ડિવિડન્ડ મળતું હોય, તો જ્યારે રોકાણ પર આપણને વ્યાજ મળે કે શેર પર ડિવિડન્ડ મળે, કે ડિવિડન્ડ શું છે? આવક છે. ધારો કે આપણે કોઈ કંપની છે, ટાટા નામની કંપની છે, અને ટાટા નામની કંપનીમાં આપણે રોકાણ કરીએ છીએ 5 લાખ, અને એ 5 લાખ પર ટાટા કંપની વર્ષના અંતે આપણને વ્યાજ આપે છે 5%. તો 5 લાખના 5% કરશો તમે તો વર્ષના અંતે આપણને 25,000 મળે છે. એને કહેવાય છે રોકાણો પર વ્યાજ. શું કહેવાય છે? અથવા તો આપણે કોઈ કંપનીના શેર ખરીદ્યા હોય, તો એ કંપની ધારો કે 5 લાખના શેર ખરીદ્યા અને કંપની ડિવિડન્ડ આપતી હોય તો 10% ડિવિડન્ડ આપે, તો 5 લાખના 10% કેટલા થયા? 50,000. તો એમ કહેવાય કે આ વર્ષના અંતે જે આપણે ઇન્વેસ્ટ કર્યું છે, શેર ખરીદ્યા છે, એની પર કેટલી આવક મળી? 50,000. તેને કહેવાય શેર પર ડિવિડન્ડ. મળેલ બેંક વ્યાજ અને ધીરેલી લોનનું વ્યાજ. એટલે આ છે મળેલ વ્યાજ, મળેલ છે એટલે આવક એટલે ઉપજ ખર્ચ, અને ધીરે લોનનું વ્યાજ આપણે કોઈને લોન આપી હોય તેની પાસેથી વ્યાજ વસૂલ કરવાનું, એ આપણી આવક કહેવાય, અને આવક હોવાથી એ ઉપજ ખર્ચ ખાતામાં આવે. એવી જ રીતે આપણે આ ટાટા કંપનીમાં શું કર્યું છે? લિમિટેડ છે. એવી જ રીતે અહીંયા ટાટા કંપની લિમિટેડના રોકાણ આવી શકે છે. ટાટા કંપનીના શેરમાં રોકાણ. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ જે છે ટાટા કંપની ખાતું કે તો એ વ્યક્તિ ખાતું છે, આ ટાટા કંપની ખાતું. પણ જો એ ટાટા કંપનીમાં આપણે શેરમાં રોકાણ કરીએ, રોકાણ ટાટા કંપનીના શેરમાં રોકાણ, તો એ રોકાણ કયું ખાતું બની જાય છે? માલમત્તા. પછી જે આપણે શેરમાં રોકાણ કર્યું છે એના ઉપર આપણે શું મળ્યું? ડિવિડન્ડ. તો એ આપણી આવક છે. અહીંયા લખીએ ટાટા લિમિટેડ કંપનીના શેર પર આપણને શું મળ્યું છે? ડિવિડન્ડ. શું મળ્યું છે? ડિવિડન્ડ. ડિવિડન્ડ ખાતું આવે એટલે એ આવક છે, એટલે ઉપજ ખર્ચમાં આવે. મિત્રો ખાસ ધ્યાન રાખજો. એવી જ રીતે આ પ્રોવિડન્ટ ફંડ કેટલીક વાર આવે છે, દાખલામાં આવે છે પ્રોવિડન્ટ ફંડ ખાતું. તો યાદ રાખવાનું પીએફ પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ એ શું છે આપણી? હા, વ્યક્તિ ખાતું છે. પ્રોવિડન્ટ ફંડ ખાતું હોય તો વ્યક્તિ હોય, પણ જો પ્રોવિડન્ટ ફંડના ખાતાનું વ્યાજ અથવા પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, તો એ ખર્ચો છે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ શું છે? ખર્ચ. માટે શેમાં આવે? ઉપજ ખર્ચમાં આવે. યાદ રાખજો મિત્રો, આ બધા જ જેટલા પણ તમે પ્રકાર લખાવ્યા છે, આખું વ્યક્તિ ખાતાનું આખું લાંબુ લિસ્ટ છે. એના પછી કેવું છે? આ છે માલના ખાતા છે, એના પછી આ મિલકતના ઘણા બધા ખાતા છે, પણ એ આપણે ભાગ પાડીને રહ્યા છે કે બિનચાલુ મિલકતો,
અદ્રશ્ય મિલકતો, એના પછી રોકાણો, એના પછી ચાલુ મિલકતો, અને આ પછી આ જે ખર્ચાઓ છે અને આવકો છે. મિત્રો શાંતિ, જ્યારે તમે શાંતિથી ટાઈમ મળે આ બધા જ જે લિસ્ટ છે એ તમારા પાકા ચોપડામાં લખી લેજો અને એમને અત્યારે વાંચ કરો. તમે શાંતિથી સમજીને કે આ વ્યક્તિ ખાતા કેમ છે તો વ્યક્તિ ખાતાનું લિસ્ટ છે, કારણ કે એના ઉપરથી જ તમને વ્યક્તિ ખાતું કયું છે, માલ મિલકત કયું છે અને ઉપજ ખર્ચ કયું છે, એના પરથી જ તમને આગળ જે છે દાખલા ખબર પડશે. એટલે બસ આ જ વિડીયોમાં ખાલી ખાતાના પ્રકારો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં એની અસર અને સમજૂતી શીખીશું કે વ્યવહારોની બેવડી અસર કેવી રીતે કરવાની, અને આપણે એની પહેલા ઉધાર જમાના આપણે શું શીખીશું, નિયમ, કે ઉધાર જમાના નિયમ કયા કયા છે એ. ત્યાં સુધી બાય.